બાકી મને બતાવો કે જ્યાં રેગિસ્તાનની અંદર જે ધર્મનો જન્મ થયો, જ્યાં રણ જ હતું, ત્યાં બાળવા માટે લાકડા નહોતા, એટલા માટે દાટવા માટેની વ્યવસ્થા થઈ. અહીંયા જગા ઘટે ન્યાય દાટવાની વ્યવસ્થા ચાલુ. એને પરિવર્તન નથી કરવું. એવી જ રીતે ક્રિશ્ચિયન ધર્મ કોઈ પોતાના આ પરિવર્તન કરી શકે એટલા માટે સનાતન ધર્મ ને એટલા માટે આજ એટલા વર્ષો પછી પણ રામ અને કૃષ્ણના જન્મ પછી પણ એની કેટલામી હજારમી પેઢી આપણે આજે પણ એનો જન્મોત્સવ આપણે ઉજવીએ. જ્યારે મને બતાવી દો કે એક જગ્યાએ એક નામ લખવાનું ત્યાંથી આગળ કે પાછળ કાંઈ થયું, અને આગળ કે પાછળ કાંઈ થાય એટલે ક્રિશ્ચિયનોની અંદર પણ પ્રોટેસ્ટન્ટોને બે ધર્મો જુદા થયા. મુસ્લિમોમાં તો અનેક ફાટાઓ છે. સૂફીવરી જુદા, શિયા જુદા, સુન્ની જુદા, એની 72 ફાટાઓ છે. ફક્ત આપણા ધર્મની જ આપણે ટીકાઓ કરીએ છીએ. 72 ફાટાઓ તો કાયદેસરના દુનિયામાં અત્યારે છે, અને ભારતની અંદર એમાંથી 60 ફાટાઓ છે. અને એ ફાટાઓ એવા છે કે દુનિયાના કોઈ દેશની અંદર એક સાથે નથી રહી શકે, એકાબીજાને મારી નાખે. ત્યારે ભારતની અંદર એ બધા જ ધર્મના ફાટાઓ છે, એ અહીંયા અસ્તિત્વ ધરાવે છે અને કોઈ કોઈને મારી શકતું નથી. એ હિન્દુ ધર્મ જ્યાં લગન બહુમતીમાં છે ત્યાં લગન એ વસ્તુ શક્ય છે. એટલા માટે આ જે ભગવાન રામની જન્મોત્સવની યાત્રા આપણે કાઢીએ છીએ, એ ફક્ત ભગવાન રામના જન્મની યાત્રા છે એટલા પૂરતું જ આપણે ન માનીએ. તમારા ને મારા વડવાઓના રૂટ જે મૂળિયા છે ને ત્યાં છે, એને આપણે ઉજવીએ છીએ. અને આપણે બધા હિન્દુ રહેવું, આ દેશની અંદર હિન્દુઓનું અસ્તિત્વ રહે તો જ આ દુનિયા રહેવાની, તો જ આ હિન્દુસ્તાન રહેવાનું. બાકીના બધા લોકો છે તો એને માટે ઘણા દેશો છે જ્યાં જવાની જગા છે. તમે બાકીને ક્યાં દેશમાં જવાના? કોણ સાચવશે? તો આપણે આપણા આ જે યાત્રાઓ કાઢીએ, આ ધર્મોત્સવ ઉજવીએ છીએ, છેલ્લા 10 વર્ષની અંદર તમને એ વિશેષ જોવા મળ્યું હોય છે. જ્યાં જો ત્યાં કથા આવતી હોય, જ્યાં જો ત્યાં નવા મંદિરોના નિર્માણ થતા હોય. આ બધી જ વસ્તુઓ જ્યારે ગોપી ગૌ સેવા વાળાને જોયા એટલે મને સૌથી વધારે મને આ ગાયોની સેવા કરનારા યુવાન લોકો છે ને એના ઉપરથી કે આ નવી પેઢી છે એને આપણા ધર્મ વિશે ખબર પડવી જોઈએ કે નહીં, એની સેવાઓમાં, એના કામગીરીની અંદર જોડાવા જોઈએ કે દિલથી જોડાવા જોઈએ. કોઈ કાન પકડીને લેતા આવે એમ નહીં. કોઈના બાપા એમ કહે કે હવેલી જા દર્શન કરવા એટલા માટે નહીં, પણ તમને તમારો ધર્મ સમજીને તમે એની અંદર ઊંડા ઉતરીને એનું વિશેષ સંશોધન કરીને, અને આ એક જ હિન્દુ ધર્મ છે કે એના ધર્મ ગ્રંથોની ટીકા કરવાની તમને. દુનિયાનો કોઈ ધર્મ તો સંત જુદાનો નારો લાગી જાય. તો આપણે એ ગૌરવથી જીવવા વાળા લોકો છીએ ને, એ ધર્મની અંદર આપણે જન્મ લીધો છે, એનો આ ઉત્સવ છે. આપણે ફક્ત એક કેટલીક વખત આપણો એક સંકુચિત વિચાર થઈ જાય કે રામનવમી આવે ને એટલે શોભાયાત્રા કાઢવાની અને શોભાયાત્રા જવાનું, મજા આવશે, ડીજે છે. એ પણ હેતુ બરોબર છે, તો જોડાવાનું છે કે, પણ જોડાયા પછી આપણા મનની અંદર આ બાબત અંગે ઊંડાણપૂર્વકની સૂઝ અને સમજ આવે એ પણ જરૂરી છે. અને એ જ લાંબે ગાળે આપણને ટકાવી રાખવાની છે. અને આ ધર્મોત્સવો છે એને વધારે ભવ્ય બનાવી શકવાની. ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ વિશાળ પ્રમાણની અંદર લોકો આવે અને આ ધર્મોત્સવ છે એ બધી જ જગ્યાએ એમ કહેવાય કે કેશોદની અંદર જે
રામનવમીનું સરઘસ નીકળ્યું એવું આખા જિલ્લામાં ક્યાંય નથી નીકળ્યું. એવું કહેવાય, એવું ભવ્ય સરઘસ અને ભવ્ય ઉત્સવ ઉજવાય એવી વિનંતી સાથે મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય.